ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જની રમત ચાલી રહી છે તેનો આજે ક્લાઇમેક્સ છે. કાંતિ અમૃતિયા પહોંચી ગયા છે વિધાનસભા તેમના ગાડીઓના કાફલા સાથે શક્તિ પ્રદર્શન કરવા માટે. શું મતલબ સાથે તે નથી સમજાતું. ગોપાલ ઇટાલિયા તો પહોંચ્યા જ નથી. ત્યારે ગોપાલ ઇટાલિયાની ભૂલ છે તેવું મેં પહેલા વિડીયોમાં પણ કહ્યું હતું. ગોપાલ ઇટાલિયાને એવું કહેવાનું હતું કે કાંતિભાઈ, જે લોકો ગંભીરા પુલમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર પાસે જઈ સંવેદનાઓ વ્યક્ત કરો, તેમની સંવેદનામાં તેમના દુઃખમાં સહભાગી થાવ અને તે બાદ આપણે ચેલેન્જ રમીશું. પરંતુ ગોપાલ ઇટાલિયા જે રીતના ચેલેન્જને એક્સેપ્ટ કરવાની વાત કરી હતી તો પછી આવું તો થવાનું જ હતું. કાંતિ અમૃતિયા પહોંચી ગયા છે અને વાત એવી સ્પષ્ટ છે હવે કે ગોપાલ ઇટાલિયા આજે નથી પહોંચવાના. હા, જવાબ આપવા કદાચ પહોંચી શકે પરંતુ રાજીનામું આપવા માટે તો પહોંચવાના જ નથી. કાંતિ અમૃતિયા અને પત્રકારોએ પણ સવાલ કર્યો કે હજુ ગોપાલ ઇટાલિયાએ તો શપથ પણ નથી લીધી, તો રાજીનામું શેનું આપે? તો પાછા એ કહે છે કે ભાઈ હું 2 કલાક બેસું છું, પહેલાં શપથ લઈ લઈને પછી રાજીનામું આપી દે. અરે શું મજાક ચાલી રહી છે ખરેખર રાજકારણની, નથી સમજાઈ રહ્યું. કાંતિ અમૃતિયા મજાક કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા મજાક કરી રહ્યા છે કે આપણે મજાક કરી છે આ લોકોને ચૂંટીને, એ આપણે વિચારવાનું છે. મજાકમાં કઈ મજાક, કોણ મજાક અને કેવી રીતે મજાક કરી રહ્યું છે નથી સમજાઈ રહ્યું. મજાકમાં આભાર.